નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું હર્ષદ પ્રજાપતિ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। અને અત્યારે આપણે દ્વારકાથી બેટ દ્વારકા જઈ રહ્યા છીએ। તો સૌ પ્રથમ રૂક્ષ્મણી મંદિર આવશે, પછી ગોપી તળાવ આવશે, પછી બેટ દ્વારકા આવવાનું છે। તો આ દ્વારકા દર્શન બસનું ભાડું 120 રૂપિયા છે, જેમાં રિટર્ન ભાડું સામેલ છે। અને 120 રૂપિયામાં તમે દ્વારકાથી રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ અને બેટ દ્વારકા જઈ શકો છો। અને રિટર્નમાં આ બસ આપણને દ્વારકા પણ ઉતારી આપે છે। અત્યારે આપણે પહોંચ્યા છીએ દ્વારકાથી રૂક્ષ્મણી મંદિર, જ્યાં પહેલો સ્ટોપ આવે છે। અને રૂક્ષ્મણીજીનું મંદિર તમે પાછળ જોઈ શકો છો, આપણે ત્યાં જઈને દર્શન કરવાના। તો આપણે રૂક્ષ્મણીજીના મંદિરે અત્યારે પહોંચી ગયા છીએ અને દર્શન પણ કરવાના છીએ રૂક્ષ્મણીજીના, અને જાણવાના છીએ આ જગ્યાનો ઇતિહાસ। તો દ્વારકાથી કેમ એટલા દૂર રૂક્ષ્મણીજીનું મંદિર આવ્યું છે તેનો ઇતિહાસ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને સમગ્ર માહિતી આ વિડીયોમાં મળવાની છે। રૂક્ષ્મણીજીના મંદિરે તમે જાઓ છો તો અહીંયા થોડીક લાઈન રહેશે, કેમ કે અહીંયા આપણને આ જગ્યા વિશે થોડીક માહિતી અહીંયાના જે મહંત છે તે આપે છે, અને ઇતિહાસ પણ આપણે તેના મુખે સાંભળવાના છીએ। તો અત્યારે આપણે મંદિરના મુખ્ય દ્વાર તરફ જઈ રહ્યા છીએ અને આ જગ્યાનો જે ઇતિહાસ છે તેના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે। बोलो रुक्मणी माता की जय, द्वारकानाथ भगवान की जय, अपने अपने माता पिता गुरुदेव की जय, समस्त पितृदेव की जय, नमः पार्वती पते हर हर महादेव। सभी यात्रियों का नए साल में मां रुक्मणी के दरबार में स्वागत है। अभी जैसे चेहरे पर खुशी है ना, ऐसी 12 महीना ऐसी खुशी रहे, बस यही आशीष है, सच्ची आशीष। रुक्मणी जो है भगवान की बड़ी पटरानी है। बड़ी पटरानी होने पर भी माता वहाँ पर वो रुक्मणी दोनों अलग क्यों हो गए? तो रुक्मणी जी ने बिना आज्ञा दुर्वासा ऋषि की पानी पिया, ब्राह्मण को भोजन का न्योता दिया, पानी पिलाया नहीं, आज्ञा लिया नहीं, बिना आज्ञा दुर्वासा की पानी पिया। दुर्वासा ने क्रोध में माता को श्राप दिया, पति पत्नी दोनों का 12 साल के लिए वियोग हो जाएगा। वो कारण भगवान का मंदिर वहाँ है, मां रुक्मणी का मंदिर यहाँ है। यहाँ दुर्वासा ऋषि ने 2 बात का महत्व कहा कथा के अंत में कि सबसे पहले प्रेम से माँ का दर्शन करना, शांति से लाइन से आना, लाइन से निकलना। दूसरा महत्व दुर्वासा ऋषि ने ये बताया कि आने वाले यात्री ये भूमि के ऊपर अपने पितरों को खास याद करें, उनको अपने हृदय में स्थान दो। उनको ऐसा होता है कि मेरे परिवार वाले तीर्थ में गए हैं, मुझे याद करेंगे, मुझे पानी पिलाएंगे, तो वो अपने पितरों को याद करना, हृदय में उसको स्थान देना। उनको अपने पास से कुछ नहीं चाहिए, केवल उनको अपनी श्रद्धा चाहिए। वो श्रद्धा से ये भूमि के ऊपर दुर्वासा ऋषि ने जलदान देने का महत्व बताया। क्यों? दुर्वासा का खुद का श्राप से भूमि पर सब खारा पानी है। 20 किलोमीटर टैंकर के माध्यम से मीठा पानी आता है। हजारों यात्री पानी पीते, जो द्वारकाधीश का दर्शन के लिए आएंगे वो सभी यात्री कौन स्वरूप में कौन सा पानी पीते वो पता नहीं लगता। तो ये भूमि पर अखंड क्या होता है, वहाँ पर यह भूमि के ऊपर जलदान देने का महत्व। जलदान का नियम ऐसा है, कोई पूरे दिन जलदान की सेवा सुबह से शाम तक जल पिलाना चाहे उनको 500 रुपया खर्चा लगता है, आधा दिन जल पिलाना चाहे उनको 200 रुपया लगता है। गरीब से गरीब आदमी आया, ये तो माँ का दरबार है, कोई चक्की पीसने वाली माए भी आई, वो कहेंगे हमें जलदान करना है, तो 11 घड़ा जलदान की रेट 100 रुपया लगता है। उनका प्रसाद लोगों को मिलता है, वो लेकर के जाने का महिमा, शांति से आना, शांति से जाना है। धीरे धीरे आओ, बोलो रुक्मणी माता की जय। મિત્રો, દુર્વાસા ઋષિના શ્રાપ મળવા પછી રૂક્ષ્મણીજી 12 વર્ષ સુધી દ્વારકાના મંદિરથી એટલે દ્વારકાથી અલગ રહીને અહીંયા રૂક્ષ્મણીજી રહ્યા હતા। તો આ છે રૂક્ષ્મણીજીનું મંદિર, આ છે પહેલું મુકામ। જ્યારે આપણે દ્વારકાથી આવીએ છીએ તો અહીંયાથી 2 થી 3 કિલોમીટરે રૂક્ષ્મણીજીનું મંદિર આવ્યું છે। પાછળના ભાગમાં અંદર ફોટો પાડવાની મનાઈ છે, એટલે બહારથી અમે તમને દર્શન કરાવીએ છીએ રૂક્ષ્મણીજીના મંદિરના। જોઈ શકો છો આ પાછળ આપણી બસ પડી છે, ત્યાં આપણે જવાનું છે અને
ખૂબ સારી રીતે અત્યારે દર્શન થઈ ગયા છે રૂક્ષ્મણી માતાજીના. રૂક્ષ્મણીજી માતાજીના દર્શન કરીને અત્યારે આપણે નાગેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ અને આ નાગેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ છે અને રૂક્ષ્મણી મંદિરથી 18 કિલોમીટરના અંતરે આવ્યું છે. તો અહીંયા આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કરવાના છે અને આ જગ્યાનો જે ઇતિહાસ છે તેના વિશે પણ તમને અવગત કરાવવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. પૌરાણિક કથા અનુસાર સુપ્રિય નામનો એક બહુ જ મોટો ધર્માત્મા અને સદાચારી વૈશ્ય હતો. એ ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો. એ નિરંતર એમની આરાધના, પૂજન અને ધ્યાનમાં તલ્લીન રહેતો. પોતાના બધા કાર્યો એ ભગવાન શિવને અર્પિત કરીને એ બધા કાર્યો કરતો હતો. મન, વચન, કર્મથી એ પૂર્ણત શિરવાસનામાં તલ્લીન રહેતો. એમની આ શિવ ભક્તિથી દારૂક નામનો એક રાક્ષસ બહુ જ ક્રોધી થતો હતો. એને ભગવાનની આ પૂજા કોઈ પણ પ્રકારે સારી નહોતી લાગતી. એ નિરંતર એ વાતનો જ પ્રયત્ન કરતો કે એ સુપ્રિયની પૂજા અર્ચનામાં વિઘ્ન પડે. એકવાર સુપ્રિય નૌકા પર સવાર થઈને ક્યાંક જઈ રહ્યો હતો. એ દુષ્ટ રાક્ષસ દારૂકાવને આ ઉપયુક્ત અવસર જોઈને નૌકા પર આક્રમણ કરી દીધું. એણે નૌકામાં સવાર બધા યાત્રીઓને પકડીને પોતાની રાજધાનીમાં લઈ જઈને કેદ કરી લીધા. સુપ્રિય કારાગારમાં પણ પોતાના નિત્ય નિયમ અનુસાર ભગવાન શિવની પૂજા આરાધના કરવા લાગ્યા. અહીંયા બંદી યાત્રીઓને પણ શિવ ભક્તિની પ્રેરણા આપવા લાગ્યો. દારૂકે જ્યારે પોતાના સેવકો પાસેથી સુપ્રિયના વિષયમાં સમાચાર સાંભળ્યા ત્યારે અત્યંત ક્રોધિત થઈને કારાગારમાં આવી પહોંચ્યો. સુપ્રિયએ સમયે ભગવાન શિવના ચરણોમાં ધ્યાન લગાવીને બંને આંખો બંધ કરીને બેઠો હતો. એ રાક્ષસે એની આ મુદ્રા જોઈને અત્યંત ભીષણ સ્વરમાં એને દાંટવા લાગ્યો. અરે દુષ્ટ વેશ, તું આંખો બંધ કરીને અહીંયા કયો ઉપદ્રવ અને ષડયંત્ર કરવાની વાત કરશો? એના આ કહેવા પર ધર્માત્મા શિવ ભક્ત સુપ્રિયની સમાધિ ભંગ ના જ થઈ. હવે તો એ દારૂક રાક્ષસ ક્રોધથી એકદમ પાગલ થઈ ઉઠ્યો. એને તાત્કાલ પોતાના અનુસરોને સુપ્રિય તથા અન્ય બધા જ બંદીઓને મારી નાખવાનો આદેશ આપ્યો. સુપ્રિય એના આ આદેશથી જરા પણ વિચલિત અને ભયભીત ના થયો. એ એકાગ્ર મનથી પોતાની અને અન્ય બંદીઓની મુક્તિ માટે ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યો. એને એ પૂર્ણ વિશ્વાસ હતો કે મારા આરાધ્ય ભગવાન શિવજી આ વિપત્તિમાંથી મને અવશ્ય છુટકારો અપાવશે. એની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરજી તક્ષણ એ કારાગારમાં એક ઊંચા સ્થાનમાં એક ચમકતા સિંહાસન પર સ્થિત થઈને જ્યોતિર્લિંગના રૂપમાં પ્રકટ થયા. એમણે આ પ્રકારે સુપ્રિયને દર્શન આપીને એને પોતાનું પાશુપત અસ્ત્ર પ્રદાન કર્યું. આ અસ્ત્રથી રાક્ષસ દારૂ તથા એના સહાયકોનો વધ કરીને સુપ્રિય શિવધામ ચાલ્યા ગયા. ભગવાન શિવના આદેશ અનુસાર જ આ જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર પડ્યું છે. શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત પ્રાંતના દ્વારકાપુરીથી લગભગ 25 કિલોમીટરની દૂર પર આવેલું છે. તો મિત્રો, આ હતો નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો ઇતિહાસ. તો ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છે અને અહીંયા બીજું જ્યોતિર્લિંગ છે. સોમનાથ પછી ગુજરાતનું આ બીજું જ્યોતિર્લિંગ છે અને પાછળ તમે જોઈ શકો છો આ છે મહાદેવની મોટી મૂર્તિ છે. રોડથી તમે બહુ 1 કિલોમીટર દૂર હોવ તો પણ તમને આ મૂર્તિ જોવા મળે છે અને જોઈ શકો છો ટુરિસ્ટો ભારે પ્રમાણમાં અત્યારે જોવા મળે છે અને ફોટાનું એક અનોખું કેન્દ્ર પણ બની ચૂક્યું છે, જોઈ શકો છો. અને વિશાળ પ્રમાણમાં મૂર્તિ છે.